નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 29ની અંદર આપણે સ્પષ્ટીકરણ કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ। માઇક્રો ટીચિંગ અંતર્ગત આપણે ઘણા ખરા કૌશલ્યના લેક્ચર જોઈ લીધા। લગભગ આમાંથી જ જો પ્રશ્ન કદાચ નીકળતો હોય છે તો આ કૌશલ્ય આમ તો જોવા જઈએ તો ઘણા બધા જે મનોવૈજ્ઞાનિકો છે એમને અલગ અલગ ઘણા બધા પ્રકાર આપવામાં આવ્યા છે। 22 પ્રકારો પણ કૌશલ્યના આપવામાં આવ્યા છે। પણ તમને પણ ખ્યાલ છે, તમે બીએડની અંદર આનો પ્રેક્ટિકલના ભાગરૂપે પણ તમે કૌશલ્યમાં પાર્ટિસિપેટ થયા હશો, તો આટલા જ કૌશલ્યો લગભગ કરાવવામાં આવતા હોય છે। અમુક જે બીએડની સંસ્થાઓ છે તે એક બે કૌશલ્ય વધુ કરાવવામાં આવતા હોય છે પ્રેક્ટિકલના ભાગરૂપે, તો પ્રશ્ન આમાંથી જ નીકળતા હોય છે। તો ખાસ હવે આના પછી આપણે એક ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે મોસ્ટ આઈમ્પી ટોપિક છે ટેટ માટે, એના વિશે અભ્યાસ કરવાના છીએ। તો વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોની લેક્ચર સિરીઝ તમને ગમતી હોય તો ખાસ લાઇક કરજો અને બીજા તમારા જે ટેટની તૈયારી કરતા મિત્રો છે એમના સુધી લેક્ચર સિરીઝ શેર કરજો। તો મિત્રો, પહેલાં સ્પષ્ટીકરણ કૌશલ્ય છે શું, ડાયરેક્ટ તમને એક સીધી ભાષામાં કહી દઉં। સ્પષ્ટીકરણ એટલે શું મિત્રો, ખાસ થોડુંક બાજુમાં કામ ચાલુ હોવાના કારણે થોડોક ડિસ્ટર્બન્સ અવાજ આવશે, પણ એ બાબતે થોડુંક ઇગ્નોર કરજો। થોડોક વરસાદ પણ ચાલુ છે એટલે વાદળનો પણ અવાજ આવશે, પણ ખાસ તમે ભણવામાં થોડોક ટૂંકમાં બેકગ્રાઉન્ડ જે નોઇઝ છે એ થોડોક સહન કરી લેજો। તો મિત્રો, સ્પષ્ટીકરણ કૌશલ્ય એટલે શું, સિમ્પલ સીધી ભાષામાં કહી દઉં તો જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં ભણાવવા જાય છે ત્યારે ઘણી વખત એવા બધા પરિસ્થિતિ આવતી હોય છે કે ત્યારે એમને એનું વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવે, ત્યારે એમને કંઈક વધારાનું બોલવું પડે, વધારાનું સમજાવવું પડે, વધારાના વિધાનો કરવા પડે, કંઈક ને કંઈક વધારાનું કરવું પડે, તો એના માટે ટૂંકમાં સ્પષ્ટીકરણ આપવું પડતું હોય છે। તો આ કૌશલ્ય શિક્ષકો પાસે હોવું જોઈએ। તો આ જ છે આ સ્પષ્ટીકરણ કૌશલ્ય। અહીંયા જો થિયરી જોઈએ આપણે, શિક્ષક કથન કે વ્યાખ્યાન દ્વારા ઘણીવાર અમુક વિચાર ખ્યાલને સમજાવી શકતા નથી। વર્ગ શિક્ષણમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પ્રશિક્ષણાર્થીઓને સ્પષ્ટીકરણ કૌશલ્ય આત્મસાત કરવું જરૂરી છે। પ્રશિક્ષણાર્થી એટલે કે જે બીએડના તાલીમાર્થી હોય એમને। અહીંયા અર્થ જોઈએ, ઘટના, વિચાર કે ખ્યાલના સંદર્ભમાં રજૂ થયેલી બાબતોને વિદ્યાર્થીઓને સમજાવવા શિક્ષક કે જે આંતર સંબંધિત વિધાનો કરે છે અને આ જે પ્રક્રિયા થાય છે તેને સ્પષ્ટીકરણ કૌશલ્ય કહે છે। ઘણાને અર્થમાં અને ઉપર જે વ્યાખ્યા આપી એમાં નહીં સમજાણું હોય, પણ મિત્રો આપણે ખાસ પ્રશ્ન એ વ્યાખ્યા નથી તમારા પરીક્ષામાં બેઠી પૂછવાની, તમારે કંઈ લખવાનું નથી। ખાસ આમાં જે ઇચ્છનીય વર્તનો આવતા હોય છે, અનિચ્છનીય વર્તનો આવતા હોય છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે નીચેનામાંથી ડાયરેક્ટ એક્ઝામ્પલમાં પૂછાય કે પ્રસ્તાવના રૂપ વિધાનનો ઉપયોગ કરવો અને કડીરૂપ શબ્દો, તો આ કયા કૌશલ્યના ઇચ્છનીય વર્તનો છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્પષ્ટીકરણ કૌશલ્યના ઇચ્છનીય વર્તનો છે। તો ખાસ એ સમજવાનું છે કે સ્પષ્ટીકરણ કૌશલ્ય છે જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ, તો એમાં કયા કયા વર્તનો જે છે એ તમારે કરવા જોઈએ, પોઝિટિવ બાબત છે, ઇચ્છનીય વર્તનો છે। તો અસરકારક સ્પષ્ટીકરણ માટે શિક્ષકોના જે વર્તનો ઇચ્છનીય છે તે વર્તનો નીચે પ્રમાણે છે। પહેલું છે પ્રસ્તાવના રૂપ વિધાનોનો ઉપયોગ, બીજું છે સમજ વિકસાવતા કડીરૂપ શબ્દો કે જે શબ્દ સમૂહનો ઉપયોગ, ત્રીજું છે ઉપસંહારયુક્ત વિધાનનો ઉપયોગ, ચોથું છે વિદ્યાર્થીઓની સમજની ચકાસણી। આ જે વિધાનો છે જે ચાર, એના એક્ઝામ્પલ રૂપે પણ આપેલા છે। પહેલું છે પ્રસ્તાવના રૂપ વિધાનોનો ઉપયોગ। શિક્ષકે જે બાબતે સ્પષ્ટીકરણ કરવાનું છે, જે ટોપિક વિશે સ્પષ્ટીકરણ કરવાનો છે, એનું સૌપ્રથમ આખા ક્લાસ સમક્ષ પ્રસ્તાવના રૂપ વિધાન રજૂ કરવાનું હોય છે આ કૌશલ્ય અંતર્ગત। તો અહીંયા એક્ઝામ્પલ જો આપેલું છે કે શિક્ષક શરૂઆતમાં વિદ્યાર્થીઓને જે સમજાવવાનું છે તેનું વિધાન કરે છે, તે પ્રસ્તાવના રૂપ વિધાન દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ શું સમજવાનું છે તેનાથી પરિચિત થાય છે અને તેને સાંભળવા પરિચિત થાય। ટૂંકમાં શિક્ષક પ્રસ્તાવના રૂપ વિધાન રજૂ કરશે એટલે બાળકોને ખ્યાલ આવશે કે આપણે આજે શું શીખવાના છીએ, શું સમજવાનું છે, તો કયા પ્રકારનું વિધાન હોવું જોઈએ। તો અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે,
ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું છે કે સમજાવવાનો મુદ્દો કયો છે? નિત્ય લીલા વિષુવવૃત્તીય જંગલો. તો શિક્ષક એના માટે જે પ્રસ્તાવના રૂપ વિધાન રજૂ કરે છે તો એ અહીં આપેલું છે કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષુવવૃત્તીય જંગલોની એક વિશેષતા અંગે જોઈશું. વિષુવવૃત્તીય જંગલો નિત્ય લીલા જંગલો તરીકે ઓળખાય છે. આ જંગલો નિત્ય લીલા કેમ હોય છે તે અંગે આજે આપણે અભ્યાસ કરીશું. તો આખું જે પ્રસ્તાવના રૂપ વિધાન છે એ શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરશે એટલે બાળકોને ખ્યાલ આવશે કે આજે આપણે આ ટોપિક વિશે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે, એ વિશે સમજવાનું છે. હવે બીજું જે ઇચ્છનીય વર્તન છે, સમજ વિકસાવતા કડી રૂપ શબ્દો કે શબ્દ સમૂહનો ઉપયોગ. આ શું છે? તો પ્રસ્તાવના રૂપ વિધાનને વિસ્તૃત રીતે સ્પષ્ટ કરવા માટે વિદ્યાર્થીઓમાં તેમના વિશે સ્પષ્ટ સમજ પેદા કરવા માટે જુદા જુદા આંતર સંબંધિત વિધાનો કરે છે. એક વિધાનને બીજા વિધાન સાથે જોડવા માટે શિક્ષક જે શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરે છે તેને કડીરૂપ શબ્દો કે શબ્દ સમૂહ કહે છે. ટૂંકમાં આ વસ્તુ બીજું કંઈ નથી મિત્રો. શિક્ષક જે પ્રસ્તાવના રૂપ વિધાન રજૂ કર્યું, જે ટોપિક સમજાવવાનો છે એના માટે ઘણા બધા વાક્યો બોલશે, ઘણું બધું સ્પષ્ટીકરણ આપવું પડશે. તો એમાં જે એ પ્રકારના બે શબ્દો બે વાક્યોને જોડવા માટે જે એ પ્રકારના ખાસ શબ્દો જે શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે એને કડીરૂપ શબ્દો કહે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખાસ ખ્યાલ આવશે કે કયા જે શબ્દો છે એ કડીરૂપ શબ્દો છે. ઉદાહરણ જોઈએ, તમે ઉદાહરણ દ્વારા સમજો. ટોપિક છે હવાના પ્રદૂષણમાં વનસ્પતિનું કાર્ય. તો અહીંયા જે શિક્ષક છે એમને પહેલાં પ્રસ્તાવના રૂપ વિધાન રજૂ કર્યું કે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હવાના પ્રદૂષણમાં વનસ્પતિના ફાળા વિશે સમજાવું છું, તે તમે શાંતિથી ધ્યાન રાખજો. પહેલું, વનસ્પતિ હવાને પ્રદૂષિત કરે છે અને બીજું, પ્રદૂષિત હવાને શુદ્ધ પણ કરે છે. તો આ પ્રસ્તાવના રૂપ વિધાન થયું. હવે ખાસ એક વસ્તુ પણ તમારે યાદ રાખવી, જે પ્રસ્તાવના રૂપ વિધાન છે એ હંમેશા એવું ના હોય કે એમાં એક જ ટોપિક હોય, બે ટોપિક પણ ભેગા હોય. અહીંયા બે ટોપિક ભેગા છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. ઉપરોક્ત ઉદાહરણમાં બે બાબતોનું સ્પષ્ટીકરણ કરવા માગે છે, તેથી બે પ્રસ્તાવના રૂપ વિધાન છે. હવે આપણે જે કડીરૂપ શબ્દોની વાત કરી, કેવા પ્રકારના જે શબ્દ સમૂહ છે, કડીરૂપ શબ્દો છે, શબ્દ સમૂહ છે એ હોઈ શકે. તો અહીંયા આપેલા છે તેથી, ના પરિણામે, ના દ્વારા, શા માટે, આમ હોવાના કારણે, આ રીતે, આમ, ના કારણે, ના લીધે, ના વડે, પછી, જેથી, માટે, પહેલાં, બીજું, પરંતુ. તો આવા બધા શબ્દો વાક્યમાં બે વાક્યોને જોડવા માટે, સમજાવવા માટે, સ્પષ્ટીકરણ કરવા માટે શિક્ષક બોલતા હોય છે. તો આ જ શબ્દોને કડીરૂપ શબ્દો કે જે આપણે વાત કરી આગળ શબ્દ સમૂહો છે એને સમજ વિકસાવતા કડીરૂપ શબ્દો કે શબ્દ સમૂહો તરીકે ઓળખવામાં મિત્રો આવે છે. હવે ખાસ તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો. ફટાફટ આપણે એટલું બધું વિડીયો લાંબો ન થાય એ માટે ખાલી એક છેલ્લું ઉદાહરણ વાંચેલું છે, બાકીના ઉપરના બે ઉદાહરણ તમે વાંચી લેજો. અંડરલાઇન કરેલા છે એ સમજ વિકસાવતા કડીરૂપ શબ્દો છે. અહીંયા જુઓ ત્રીજું વાક્ય, ભારતના લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ ઘટ્યો છે. તેથી, જો આ તેથી છે એ સમજ વિકસાવતા કડીરૂપ શબ્દ છે. તેથી લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ પ્રગટે તે માટે, તો આ તે માટે પણ કડીરૂપ શબ્દ છે. દાંડીકૂચ જેવા જૂના પ્રસંગોનું નિદર્શન કરવું જોઈએ. ટૂંકમાં તમે સ્પષ્ટીકરણ કરતા હોય ત્યારે આવા શબ્દો વચ્ચે બોલતા હોવો છો, વિદ્યાર્થીઓને કહેતા હોય છે ટૂંકમાં વાક્ય જોડવા માટે. એનાથી એ શબ્દના કારણે વિદ્યાર્થીઓ જે તે બાબતનું સ્પષ્ટ જે સમજૂતી મેળવી શકતા હોય છે. તો આ ખાસ આ જે સમજ વિકસાવતા કડીરૂપ શબ્દો છે. હવે આનાથી ફાયદો શું થશે? જે કડીરૂપ શબ્દો છે એનો ઉપયોગ કરશે શિક્ષક તો ફાયદો શું થશે? તો પહેલું, ઘટના, બનાવ કે ખ્યાલનું કારણ, હેતુ તથા પરિણામ દર્શાવે છે. જે વિધાન છે એને લગતી જે શું કારણ છે, શું હેતુ છે એ વિદ્યાર્થીઓ જાણી શકશે. વિધાનોમાં સાતત્ય જાળવે છે. ત્રીજું, વિદ્યાર્થીઓની સમજ સ્પષ્ટ કરે છે. તો આ ખાસ કડીરૂપ શબ્દોના ફાયદા છે. બીજું છે જે ઇચ્છનીય વર્તન છે એ છે ઉપસંહારયુક્ત વિધાનનો ઉપયોગ. જ્યારે શિક્ષણનું જે પહેલાં પ્રસ્તાવનાના રૂપ વિધાન કર્યું, બધી સમજૂતી આપી સ્પષ્ટીકરણ માટે, પણ છેલ્લે જ્યારે વિદ્યાર્થીઓ સમજી જાય છે તો ઉપસંહારયુક્ત વિધાન બોલવાનું હોય છે. અહીંયા એક ખાસ તમને ઉદાહરણ આપેલું છે કે
પહેલેથી આપણે જોઈએ. આ વિધાનની રજૂઆત વિદ્યાર્થીઓને મુદ્દા અંગે જે કંઈ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવે છે તેનો સ્પષ્ટ ખ્યાલ વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વનસ્પતિ શા માટે સ્વાવલંબી છીએ તે ટૂંકમાં સમજીશું. તો એ સમજાવવા માટે શિક્ષકે ઘણી બધી નીચે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટીકરણ આપ્યું છે. અને જ્યારે વિદ્યાર્થીઓ સમજી જાય તો છેલ્લે શું કહેશે? આમ વનસ્પતિ સ્વાવલંબી છે. તો છેલ્લે જે વિધાન બોલે છે, પહેલું વિધાન કયું? પ્રસ્તાવના રૂપ વિધાન. અને છેલ્લું કયું? ઉપસંહાર રૂપ વિધાન. તો આ રીતને જે આ પ્રસ્તાવના રૂપ વિધાન, ઉપસંહાર રૂપ વિધાન, તો આ બધા કેના ઇચ્છનીય વર્તનો છે? સ્પષ્ટીકરણ કૌશલ્યના ઇચ્છનીય વર્તનો છે. હવે છે વિદ્યાર્થીઓની સમજની ચકાસણી. તમે સ્પષ્ટીકરણ કૌશલ્યથી જે તે ટોપિક સમજાવી તો દીધો, પણ વિદ્યાર્થીઓને આવડ્યો કે કેમ એ પણ તમારે ચેક કરવું હોય તો તમે શું કરી શકો છો? તો છેલ્લે તમે વિદ્યાર્થીઓને જે ટોપિક સમજાયો છે, જે ટોપિક વિશે સ્પષ્ટીકરણ આપ્યું છે, તો એના તમે પ્રશ્નોત્તરી કરો. એટલે તમને ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થીઓને એ બાબતે સમજ વિકસી છે કે નથી વિકસી. તો તમે શા માટે, કેવી રીતે, કેમ જેવા સ્વરૂપના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો પૂછીને તમે વિદ્યાર્થીઓની સમજ ચકાસી શકો છો. હવે મિત્રો જોઈએ અનિચ્છનીય વર્તનો. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે અસંબંધિત વિધાનો કરવા, વિધાનો કરવામાં સાતત્ય ન જાળવવું, અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો, ભાષા પ્રવાહિતાનો અભાવ, ફાલતુ બિનજરૂરી શબ્દો કે વિધાનનો ઉપયોગ કરવો. તો આ બધા કયા કૌશલ્યના અનિચ્છનીય વર્તનો છે? ઓપ્શનમાં આપેલા હોય અલગ અલગ ઓપ્શન, તો ખાસ કયા કૌશલ્યના? સ્પષ્ટીકરણ કૌશલ્યના અનિચ્છનીય વર્તનો છે. એનો મતલબ કે તમારે તમારું જે કૌશલ્ય હસ્તગત કરવાનું છે એની અંદર તમારે આ પ્રકારના વર્તનો કરવાના નથી. ઇઝીલી છે, તમને ખ્યાલ આવી જાય. અસંબંધિત એટલે જે તમારે સ્પષ્ટીકરણમાં જે વિધાનો જરૂરી છે એ જ વિધાનો કરવાના છે. ફટાફટ આપણે જોઈએ. અસંબંધિત વિધાનો કરવા. જે મુદ્દાની સમજ આપવી હોય તેની સમજ વિકસાવવામાં સહાયભૂત ન બને, સમજ વિકસાવવામાં ગૂંચવણો ઊભો કરે, વિદ્યાર્થીઓના ધ્યાનને આડે પાટે ચડાવી દે, તેવા વિધાનોને અસંબંધિત વિધાનો કહે છે. ટૂંકમાં તમારો જે ટોપિક છે, તમારું જે વિષય વસ્તુ છે, એ ટોપિક અને એ વસ્તુની સમજ કેળવતા હોય એવા જ વિધાનો કરવા જોઈએ. ટોપિક બહારના જે ગૂંચવાડો ઊભો કરે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય એવા વિધાનો ના કરવા જોઈએ. તો એ અસંબંધિત વિધાનો કહેવાય. બીજું, વિધાનો કરવામાં સાતત્ય ન જાળવવું. એક જે પેટર્ન હોય, સાતત્ય હોય, તાર્કિક ક્રમ હોય, એ ખાસ એક હોય છે સમજાવવામાં. તો જ્યારે વિધાનો આગળના વિધાન સાથે તાર્કિક રીતે જોડાયેલા ન હોય, અગાઉ શીખવેલ એકમની શીખવવાની નવી બાબત સાથે અનુસંધાન કર્યા વિના રજૂઆત થાય, જ્યારે વિધાન કરવામાં જગ્યાનું સાતત્ય ન જળવાય, જ્યારે વિધાનો કરવામાં સમયનું સાતત્ય ન જળવાય, ત્યારે વિધાનો અસંબંધિત હોય છે. ત્યારે આ પ્રકારનું ટૂંકમાં જે આ બધું પરીક્ષામાં નથી પૂછવાનું, સાતત્ય જળવાય ન જળવાય બધું ગોખવાનું નથી, ખાલી સમજવાનું છે. કેવા ખાલી એવું માગે છે અહીંયા કે તમે સ્પષ્ટીકરણ આપતા હોવો છો ત્યારે તમે જે પહેલું વિધાન કરો છો, પછી એના પછી કંઈક બીજું વિધાન કરશો, એના પછી કંઈક ત્રીજું વિધાન કરશો. તો આ જે ત્રણેય વિધાન તમે બોલે એક પેટર્નથી, એક ક્રમિક રીતે, એક મનોવૈજ્ઞાનિક રીતે બાળકો એકબીજા વિધાનોને આધારે આગળ સમજતા જાય. તો એ પેટર્નથી આ બધું આગળ હાલવું જોઈએ. એવું ન થાય કે ત્રીજું વિધાન જે ખરેખર છેલ્લે બોલવું જોઈએ પહેલાં બોલો, પછી પહેલું વિધાન બોલો. તો એનાથી વિદ્યાર્થીઓને સમજ નહીં પડે, અમુકના એ મુશ્કેલી અનુભવશે જે તે ટોપિક બાબતે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજું છે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો. અહીંયા પણ એ જ છે, જે શબ્દો તમારા વિષય વસ્તુ, તમારું જે પાઠ છે એની જે સમજૂતી આપવાની છે એને લગતા હોય એવા જ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, જે બાળકો છે એમની ઉંમર મર્યાદાને ધ્યાનમાં રાખીને. હવે એક કોલેજમાં ભણતો વિદ્યાર્થી હોય એને તમે જે શબ્દો વાપરો એ શબ્દો તમે ચોથા ધોરણમાં ભણતા બાળકને સ્પષ્ટીકરણ કરવા માટે વાપરો તો ન ચાલે. તમારે વય મર્યાદા પણ ધ્યાનમાં રાખીને, એમની ઉંમર કયું છે, કયું ધોરણ છે, એ બધું ધ્યાનમાં રાખીને આગળ તમારે વધવું જોઈએ. ચોથું જે અનિચ્છનીય વર્તન છે, ભાષાની પ્રવાહિતાનો અભાવ. ખાસ જે શિક્ષક છે એ સ્પષ્ટીકરણ આપતો હોય ત્યારે અધૂરા વિધાનો બોલે, અડધા વિધાનથી વાક્ય રચનામાં ફેરફાર કરે, ભાષા પ્રવાહિતાનો અભાવ વિદ્યાર્થીઓની સમજમાં અડચણ બને છે. ટૂંકમાં તમારે ભાષાકીય રીતે શુદ્ધ વિધાન બોલવા જોઈએ, જેમાં કોઈ પણ ગુજરાત જે તમારી ભાષા હોય, તમે જે ભાષામાં ભણાવતા હોય, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, તો ભાષાકીય રીતે શુદ્ધ વિધાનોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે
અનિચ્છનીય વર્તન છે ફાલતુ બિનજરૂરી શબ્દો કે વિધાનોનો ઉપયોગ કરો. ઉપર જે વાત કરીએ છીએ, જે વિધાન ખાસ તમારા સ્પષ્ટીકરણમાં જરૂરિયાત હોય એ જ વિધાનોનો તમારે ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વિધાનોનો ઉપયોગ ન કરવો જોઈએ. અહીંયા જે આપેલા છે ઘણી વખત કેટલાક, કેટલુંક, ખરી રીતે, પણ એવું પણ બને કે આ શબ્દોમાંથી અમુક શબ્દો વિધાનમાં વચ્ચે જરૂરિયાત હોય તો ઉપયોગ કરી શકો છો. એટલે આવું પરીક્ષામાં એમ ન પૂછાય કે અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ બિનજરૂરી શબ્દ છે, એવું આપણે અત્યારથી તારણ ન કાઢી શકીએ. તો આ જ હતો સ્પષ્ટીકરણ કૌશલ્ય. સ્પષ્ટીકરણ કૌશલ્ય થોડુંક આમ બીજા જે કૌશલ્ય છે, કાપા કાર્ય કૌશલ્ય છે, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે, એની સરખામણીમાં સમજવામાં જરીક જ અઘરો છે. પણ અહીંયા તમારે ગોખવાનું નથી. ખાસ એટલું વસ્તુ સમજી લેવાની છે કે સ્પષ્ટીકરણ કૌશલ્યની અંદર શું આવે, ઇચ્છનીય વર્તનો કયા છે, અનિચ્છનીય વર્તનો કયા છે, અને આની અંદર શિક્ષકે કઈ રીતનું કાર્ય કરવાનું હોય છે અને કઈ રીતનું કૌશલ્ય પ્રાપ્ત કરવાનું હોય છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો, અને ખાસ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.